તમારો છોકરો મોટો વ્યસન જેના ઘરમાં છે, છોકરો ભાગો રે ન્યા કરે તોય કે પેલા વારો હેડ્યો. આપણે ઘેરથી આપણા વાળા ન્યા કરે તોય પેલા મશ્કરીઓ કરતા હોય છે. નાનો નાનો વ્યસનમાં જો આટલું હોય તો મોટા વ્યસનમાં શું નહીં હોય? એટલે જાગતા રહેવાની જરૂર છે. વ્યસન એ આપણા ઘર સુધી ના હોવું જોઈએ. વ્યસન જીવનમાં હોય કાઢી નાખવું જોઈએ. વ્યસન એ લક્ષણ જાય છે, ના જવું જોઈએ. પેઢીઓની પેઢીઓ વ્યસનમાં હેડી કે ના હેડી? હા, પીવામાં જો કદાચ ફાયદો હોત તો ગારવા વાળા એવા એમના જ લાલ્યા ના પીવડાવો. પીવો લ્યા, આપણા પીવામાં મજા છે. પણ એ જાણે છે કે આપણે પીવામાં નહીં મજા, લોકોને પીવડાવવામાં મજા છે, તો જ એમના ઘરોનું આપણા ઘરોમાં આવશે. એટલે બહુ વ્યસનમાં જો રહેતા હોય તો મહેરબાની કરીને છૂટી જવા જેવું છે અહીંયાથી. હા, આજે આપણા સમાજની અંદર 40-45 વર્ષની ઉંમરે આ બહેનોને રંડાપા આવે છે. 40-45 વર્ષની ઉંમરે રંડાપા આવે. શું આપણને પોહાય? તમારા જીવતા જીવ જો તમે કદાચ તમે શાયદ આગો પાછો થયો હોય કકરાટ કરો છો, કઈ ગઈ હતી ચેમ માથે નહીં નાખ્યું, ચેમ માથે નહીં, તમારા ગયા પછી આ શું થશે એ નહીં ભોન.